ગાય આધારિત ખેતી દ્વારા લીંબુમાં 35 થી 40ના ઝુમખાઓ તેમજ ભીંડામાં 35 મણનું ઉત્પાદન લેવડાવે છે અને લઈ પણ છે, તેમજ જામફળમાં 8 થી 9 હજાર નંગનું ઉત્પાદન તેમણે લીધેલ છે। આવી રીતે જાંબુ, કેરી, ચીકુ એવા વિવિધ ફળોનું ગાય આધારિત ખેતી દ્વારા ઉત્પાદન લે છે અને ખેડૂતો સુધી જઈ એમને માહિતગાર કરી, એમને પ્રેરણા આપી, એમને માર્ગદર્શન આપી અને આવું ઉત્પાદન લેવડાવે છે। આવા મુકેશભાઈને આપણે સાંભળવા છે, તો મુકેશભાઈ સ્ટેજ ઉપર આવે। મુકેશભાઈ ઠુમ્મર, ટીક્કર। मात की धरती मात की। આ આયોજનની અંદર જે વક્તાઓ જે કંઈ કીધું છે એનું મારી એક નમ્ર વિનંતી છે કે ખાલી 10% અમલ કરશો ને તો હું આગળ તમને બતાવું છું એ તમે કરી શકશો। વક્તાઓ ઘણા છે અને મને ખબર છે કે બોર થયા છે બધા બેસી બેસી, અને બધાને હોવને ખબર છે કે આપણે અલગ અલગ ઉત્સવ કર્યો છે। ટૂંકમાં એ કહું કે ગુજરાતની અંદર દરિયા કિનારે છેવાડાનું ગામ કહેવાય છે જેને, અને વંથલી તાલુકો છે, ટીક્કર ગામ છે, ત્યાંનો વતની છું, ખેડૂતનો દીકરો છું। 1981થી ગાય આધારિત ખેતીની શરૂઆત કરી અને આજે એક વીઘે 17.5 થી 18 લાખ ઉત્પન્ન કરું છું। કારણ કે મારા ભાઈ બહેન મિત્રો વતન છોડીને જ્યારે સુરત આવ્યા અને 10 બાય 10ની ઓયડીમાં જીવન જીવતા હતા ત્યારે એના બાપ દાદાને ત્યાં 20-20, 25-25 વીઘા જમીન હતી। 1981ની અંદર એક લેખ આવ્યો, મેં વાંચ્યો ઇઝરાયલનો, કે 12 બાય 24 ફૂટની જગ્યામાંથી એ લોકો 88 લાખનું ઉત્પાદન કરે છે। અને મારા મગજમાં ચોંટ્યું અને કેવું હતું એ તો કે એનો માલ વેચાય છે, હિન્દુસ્તાનનો માલ વેચાતો નથી। અને મને ખબર પડી કે એણે આપણા શાસ્ત્રો વાંચ્યા, આપણી ગાયની અંદર શું છે એ જોયું અને ખબર પડી, અને એને જ્યારે ખબર પડી એટલે મેં સ્વીકાર્યું કે આજે મારા ખેતરની અંદર જે ઉત્પાદન થાય છે એ ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, નાઇજીરિયા, ગાનાની સાયન્ટિસ્ટોની માઇક્રો લેબોરેટરીએ ચેક કર્યું। આફ્લાટોક્સિન, એન્ડોસલ્ફાઇન, કોરિફોસ્ટિફાઇડ આ એક પ્રકારનું ઝેર આવતું નથી। અને એની તાકાત એ છે કે ગાય 4 ગાય છે આપણી વાડીએ। કાલિંદ્રી જે બોર્ડ માર્યો છે એ કાલિંદ્રી મારી ગાયની વાછડીનું નામ છે। હવે 1.5 દિવસની હતી, સાંભળજો, ગાયનું દૂધ શા માટે ખાવું શાસ્ત્રીજી? આપણું શાસ્ત્ર કહે છે કે એ ગાયનું દૂધ ખાલી 1.5 દિવસની વાછડી, મારે 1500 ફૂટનો ગાયનો અને વાડીનો પલ્લો છે। હવે મારે ઘરનો પલ્લો 1500 ફૂટ છે તો ગાયને વાછડીને પહેલે દિવસે મારી મોટરસાઇકલ પાછળ લઈ આવ્યો। ઘરે મારા માતા, મારા મધર ઠાકોરજીની સેવા કરે છે, જેમ નાના બાળકને દંડવત કરાવી એમ કરાવ્યા અને એને શીખવાડ્યું। અને પછી બીજે દિવસે લઈ આવ્યો કે તું કે કાલિંદ્રી દંડવત કરી લે, એટલે જેમ નાનું બાળક ગોઠણ વારીને માથું ઝુકાવે એમ દંડવત કર્યા। પછી કીધું હવે ઘડી ઠેકડા માર ખેતર ફરિયામાં તો તને પ્રસાદ મળશે, એટલે માર્યા। અને આજની તારીખમાં મોટરસાઇકલ મારી જ્યાં જાય છે, બજારે જાય તો બજારે બાજુમાં ઊભે છે। હવે આ બુદ્ધિ આપણા બાળકોમાં જો લાવવી હોય અને આપણા બાળકોને જેમ ગેમારમાંથી તાકાતવાળા બનાવવા હોય તો દરેક લોકોને મારા નમ્ર વિનંતી છે કે સવારમાં નૈણા કોઠે કોલગેટ હાડકાવાળી મોઢામાં નાખતા પહેલા, કોગરો કર્યા પહેલા ગાયના દૂધની 1 પ્યાલો તમારા બાળકને પાજો। તમારા શિક્ષક તમારી ઘેરે આવીને કહે આની આ યાદ શક્તિ ક્યાંથી આવી? મેં ઘણા પ્રયોગો કર્યા, સમય ટૂંકો છે, ટૂંકમાં એ કહું કે મેં ખેડૂતો મિત્રો ખાસ ધ્યાન રાખે કે 1 વીઘા જમીનની અંદર 38.5 મણ G20 મગફળી 0 બજેટમાં પુગાડી દીધી છે। અને આજે અહીંયા સ્ટોલ છે, ધાણા લઈને આવ્યો છે, એ જ ખેતરમાં ધાણા વાવ્યા, 1 રૂપિયાનો ખર્ચ નથી। 4 ગાયનું જે છાણિયું ખાતર થાય છે અને આપણા બાપ દાદા જે કરતા હતા એ સિસ્ટમથી કામ કરું છું। સવારે દી ઉગવા ક્યારેય વલ્લભભાઈ દીધો નથી। હાથી આંકવામાં સૂર્યોદય પહેલા હાથી આંકવું અને ખેતી કરવી એ આપણું ઋષિશાસ્ત્ર કહે છે, અને એને કારણે મારી જમીન આ ઉત્પાદન આપે છે। અને આ ઉત્પાદનથી મારે અમારા મોટા ભાઈ હાઈસ્કૂલમાં શિક્ષક છે, 35-40 હજાર પગાર, હું ભણતો હતો, હું ઉપાધિમાં હતો, આને કેદી પૂગીશ? પણ આજે એ શિક્ષક એમ કહે છે કે તારી પાસે 4 વ્હીલ પહેલા કેમ આવી? મેં કીધું આ ગાયની તાકાત છે, અને ગામે ગામ ગયો, મેં એક નહીં
મેં 11,000 રિઝલ્ટ લીધા અને આજે જોયા છે, દાદાએ પણ જોયા છે, એક એક ટમેટાના છોડમાં 1800 થી 1900 ટમેટા કરી આપ્યા છે. અને આજની તારીખમાં મારે વૈજ્ઞાનિકોને માનતા નહોતા એટલે વાઢીને છોડવો દિવાલે વાડીએ રાખવો પડ્યો છે. એક ભીંડાના છોડવામાં 306 સિંગ છે. કુદરત જેટલું દે છે ને, ફૂલ ફળ આવે છે ને, એટલા જ નિભાવી શકાય છે. આપણે એની નીચે ખોરાક દેતા અને આપણી ખેતી કરતા જે ખેડૂતો હતા, બેક્ટેરિયા, એને ગુજરાતીમાં કહેવાય જીવાણુઓ, એને પતાવી દીધા. અને એ પતાવવાનું આગળ પ્રફુલ્લ દાદાએ કીધું છે કે કેટલા કંસો આવ્યા કેમિકલ ફર્ટિલાઇઝર્સ લઈને. અને જેણે બનાવ્યું એને તો મરતા પહેલા માફી માંગી હતી, વિશેષ નહીં કહેતા. મારે કામ તો ખેડૂતોને ડોક્ટર બનાવીને સીધા ખેતી કરતા કરવાનું છે. મારે જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી. જેની પાસે 2 વીઘા જમીન હોય અને અહીં સુરતમાં પૂરું ન થતું હોય તો મારી ખુલ્લી ઓફર છે મિત્રો. આવો મારી પાસે, માત્ર 4 કલાક માર્ગદર્શન આપી અને 1 વીઘામાં 5 થી 6 લાખ કેમ પેદા કરવાને એ મારી ગેરંટી છે. જાઓ અને ન થાય તો મને ભાગ્યું થઈ દેજો. અહીંયા સ્ટોલમાં હું 3 દિવસ ઊભો છું, બધા વાતો કરે છે, બહુ સારું ક્વોલિટી મળે છે. આ તો ખાધુંથી બહુ મજા આવી. આ તો 2 દિવસની વાત છે. આવતા વર્ષની અંદર સુરતનો એક નાગરિક એને ખબર પડી જાય કે આ ઝેરવાળું ન ખવાય, અરે તરત જ ગામડે ગોતવા આવશે કે ઘઉં લાવો, મગફળી લાવો, તેલ લાવો. કેમ તો કે અમારા છોકરાને એકનો એક દીકરો છે, કાલે સવારે કેન્સર થાય, સંતાનો નહીં થાય તો 5-5, 25-25 કરોડની પ્રોપર્ટી કોની? એટલે આ ચિંતા અમે ઘુસાડી દીધી છે. અને અમને જે આવા લોકો આવે છે ને એને મેં આજની તારીખમાં 4500 સિંગ તેલનો ડબ્બો દીધો છે. અમારે ખેડૂતોને એક કહેવાનું છે કે સરકારને લબડવાનું બંધ કરો, ભાવ તો છે, આ તો ઝેરવાળું છે એના નથી મિત્રો. વિશેષ નહીં કહેતા. જ્યારે હું ગામડામાં જાઉં છું ત્યારે એટલું જ કહું છું કે ભાઈ મારે તો અમે માટલા ગુલ્ફી વેચવાવાળા છીએ. ઊંચો હાથ કરે અને ખિસ્સામાં રૂપિયો હોય તો જ માટલામાં જ પાછી ગુલ્ફી કાઢીએ, નકર ખોટી ઓગાળીએ નહીં. એટલે જે ઊંચો હાથ કરે કે મારે ગાય આધારિત ખેતી કરવી છે અને મારે આ કરવું છે ને તો જ અમે માર્ગદર્શન દઈએ, નકર અમે ગળું ફૂંકવા નવરા નથી. બોલ ગૌ માત કી જય. મુલાકાતીઓ સભા મંડપની અંદર આવે, આપણે કપિલભાઈ શાહને સાંભળવા છે. આયોજકો અને મહારાજને નમસ્કાર. 11 વાગ્યાનો સમય થયો છે ને આટલા લોકો એક નવી વાત સાંભળવા માટે બેઠા છે. મારા ધ્યાનમાં ખાસ કરીને મહિલાઓ છે જેમના બધાના મૂળિયા સૌરાષ્ટ્રમાં છે અને એમની બધાની ખેતી છે. 3-4 મહત્ત્વની વાત કરી અને મારી વાત પૂરી કરીશ. પછી રમેશભાઈ જેવા ગાય આધારિત ખેતી કરનારા વક્તા પણ છે. આ આખું નવી જ્ઞાન કથા છે અને હવેનું જ્ઞાન પર્યાવરણ, આરોગ્ય અને ખેડૂતોની દશાને માટેનું આપણે મેળવવાનું છે. આ વાત કરું છું ત્યારે મારા ધ્યાનમાં છે કે આપણામાંનું કોઈ અહીં એવું નહીં હોય કે જેના નજીકના સગાને કેન્સર નહીં હોય. મંદબુદ્ધિના બાળકો ન હોવા, અલગ અલગ પ્રકારના કેન્સર, ડાયાબિટીસ, આ બધા રોગોના મૂળમાં ખેતીમાં વપરાતા દવાઓ અને જંતુનાશકો, દવાઓ તો કેમ કહેવાય, ઝેર અને રાસાયણિક ખાતરો છે. 50 વર્ષ પહેલાં આવ્યું ત્યારે આપણને આની ગંભીરતાની ખબર નથી અને આજે ઠેર ઠેર એની બીમારીઓ પેસી ગઈ છે. તો એક નિસ્બત એ છે કે આવતો સમાજ, નવી પેઢી અને સુખ આપવું હશે તો 4 પૈડાની ગાડી આપીશું, બંગલા આપીશું, ભણતર આપીશું, એટલાથી પૂરું થવાનું નથી. પહેલું સુખ તે જાતે નર્યા. જો બીમારી ઘરમાં પેસેટી હશે તો એ પરિવાર સુખી થવાનો નથી. અને બીમારી કાઢવાના અનેક રસ્તાઓમાંનો મોટો અને મહત્ત્વનો રસ્તો છે આપણો ખોરાક ચોખ્ખો ઝેર વગરનો થઈ જાય, ખેતી ઝેર વગરની થઈ જાય. આ ઝેર ક્યાંથી આવે છે? આ ઝેર આવે છે ખાતરોમાંથી, દવાઓમાંથી, જંતુનાશક દવાઓ અને ઝેર, હોર્મોન્સ બધા વપરાય છે. ગાયો પાછળ, ભેંસોને દૂહી લેવા માટે બધા હોર્મોન્સના ઇન્જેક્શનો અપાય છે. દૂધમાં પણ ઝેર આવે છે. અને બહુ મહત્ત્વની ને નવી વાત, એ ખડ મારવાની દવા છે
કેટલી વાર એવું થાય છે ગાય આધારિત ખેતીમાં દવા અને ખાતરો ઝેર તો બધા બંધ કરી દીધા, પણ ખડ મારવાની દવામાંથી છૂટાતું નથી. મારે તમને કહેવું છે કે રાઉન્ડઅપ કે ગ્લાયફોઝેટ નામની એ ખડ મારવાની દવા એ બહુ મોટું ને પાકું ઝેર છે. દુનિયાના 19 દેશોમાં એની પર કોઈક ને કોઈક પ્રકારનો પ્રતિબંધ છે. આપણે રાઉન્ડઅપના ડબલા સૌરાષ્ટ્રના ગામોમાં ઘેર ઘેર વપરાય છે. ફૂગનાશકો જંતુનાશકોમાંથી તો છૂટ્યા, પણ આ ખડ મારવાની દવામાંથી છૂટાયું નથી. આના વિશે ગંભીરતાથી વિચારી લેજો. હમણાં શ્રીલંકામાં એની પર પ્રતિબંધ આવી ગયો. નાનકડું શ્રીલંકા કેવડું અમથું દેશ છે, ગુજરાત જેવડો દેશ છે. 20,000 લોકોને કિડની પથ્થર જેવી થઈ ગઈ છે અને ત્યાં આગળ પ્રતિબંધ આવી ગયો છે. આર્જેન્ટિનામાં પ્રતિબંધ આવ્યો છે. જર્મની, બર્મ્યુડા, નાના મોટા અલ સાલ્વાડોર, કેટલાય નાના મોટા દેશોમાં એ રાઉન્ડઅપને કેન્સરકારક ગણીને પ્રતિબંધ લાવવામાં આવ્યો છે. તો આ એક જુદી વાત છે, થોડી આગળની વાત છે. વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે મારે તમને જંતુનાશકોથી નુકસાન થાય છે એ વાત કહું તો જૂની વાત થઈ ગઈ, બહુ બધું પ્રદર્શનોમાં લખ્યું છે. પણ આ ખડ મારવાની દવા બહુ ભયંકર છે, એમાંથી છૂટજો. આ એક નવો એક સંદેશો મારે આપવો છે. અને એવું જ બીજું છે આ બીટીવાળું, બીટી કપાસ, બીટી રીંગણા રોક્યા છે. હવે રાયડો એવો આવવાનો છે જેનાથી માલિશ થાય છે. આયુર્વેદમાં એનું મહત્ત્વ છે. આખું ઉત્તર અને પૂર્વ ભારત રાયડાનું તેલ ખાય છે. રાયડાનો ખોળ પશુઓ ખાય છે. એને પણ જેનેટિકલી મોડિફાઈ કરી નાખ્યો છે. આ બધા જેનેટિકલી મોડિફાઈડ ખોરાકો ઉપરથી ઝેર આપવાની એટલી જરૂર નથી પડતી, અંદરથી ઝેર પેદા કરે છે. એટલે એનાથી બચવાનું છે. એના બિયારણો આવે, બહુ જોખમી બાબત છે, વિજ્ઞાનની બહુ ઊંડી બાબત છે. પણ એક નવું જોખમ હરિયાળી ક્રાંતિમાં ખાતરો, દવા, હોર્મોન્સ, ખડ મારવાની દવા હજુ બાકી રહેતું હતું. તે જેનેટિકલી મોડિફાઈડ ફૂડ, અહીંનો આખો આ કાર્યક્રમ આ બધી શોષણખોર, બીમાર પાડનારી, જમીન પાણીનો ધનોત્પનોત કરી દેનારી ટેકનોલોજીના વિરોધનો આખો આ કાર્યક્રમ છે. એના વિકલ્પે ગાય, જંગલ, જમીન, ઝાડવા, ખેડૂતને 2 પૈસા વધારે મળે તેવી વ્યવસ્થા. ખેડૂતો જાતે પોતાનો માલ વેચવા આવ્યા છે, વચેટિયા નથી રાખ્યા. આ દેશનો વિકાસ બંગલા બાંધીને, જીડીપી વધારીને, હીરાનો ધંધો વધારીને લાંબો ગાળો ટકવાનો નથી. માફ કરજો, અહીંયા બધા હીરાવાળા છે. આ દેશનો વિકાસ ખેતી જેટલી મજબૂત હશે, ખેતી પેદા કરવા માટે જમીન જેટલી મજબૂત હશે, પાણી જેટલું પકડ્યું હશે, આખો દેશ દુકાળમાં છે. તમને ખબર છે લાતુરમાં આજે શું સ્થિતિ છે, મરાઠાવાડામાં શું સ્થિતિ છે. ક્યાં ગયું પાણી? એ પાણી કપાસ પી ગયો, એ પાણી શેરડી પી ગઈ. હમણાં એક કમિટી બેઠી છે, એ એવો વિચાર કરે છે કે મહારાષ્ટ્રમાં આ રોકડિયા પાકો, પાણી ખેંચનારા પાકો પર પ્રતિબંધ લાવો. પાણી પકડવાનું કામ એક કરવાનું જ, પણ આ પાણી ચોરી જનારા પાકો છે તેનું શું? આખી ખેતીનો આ વિચાર કરવો પડશે. નહીં તો નવી પેઢીને થોડા પૈસા મળશે, 1-2 પેઢી ચાલે એવા, પણ જીવવાનું સુખ નથી મળવાનું. ખેડૂતો કેટલા આપઘાત કરે છે. આ મહિનો, આ વર્ષ બેઠું એકલા મરાઠાવાડામાં રોજના 3 ખેડૂતો આપઘાત કરે છે. ખેતીમાં પાકતું નથી, ખર્ચા વધતા જાય છે. આપણે બધા શહેરમાં છીએ, ગામડા અને ખેતી છોડીને અહીં આવી ગયા છે. પણ એ આખા દેશનો, એ ગામડાનો, એ ખેતીનો આપણે વિચાર નહીં કરીએ તો કેમ ચાલશે? છેલ્લે મારે એક નાની વાત કરવી છે. આપણા બધાના મૂળિયા ખેતીમાં છે. આજે હું નદી કિનારે ફરવા ગયો તો તે પાછળ કેટલાય બધા ગાયો રાખીને બેઠા છે અને શેરને દૂધ આપે છે. ઘણાય બધા અહીંથી નિવૃત્ત થયા પછી ખેતીના કામમાં લાગે છે. ગાય આધારિત ખેતીનું આખું કામ ઘણા બધા વયસ્કોએ ઉપાડી લીધું છે. પાણી સંગ્રહનું કામ સૌરાષ્ટ્રમાં બધાએ ઉપાડ્યું છે. આપણા મૂળિયા ખેતીમાં જ આપણને ખબર છે ખેતી કેમ સારી થાય ને કેમ કરાય. પણ શહેરમાં રહીને એક મોટી સેવા આપ બધા કરી શકો એટલું નક્કી કરો. જેમ મહારાજ અલગ અલગ સંકલ્પ લેવડાવે છે, તેમ મારા તરફથી એક આટલી વિનંતી છે. જ્યાં મળે ત્યાંથી રીંગણા, બટાકા, ફળ, શાકભાજી, દૂધ, અનાજ, કઠોળ
આ જંતુનાશક ઝેર, ખડ મારવાની દવા અને રાસાયણિક ખાતરોથી ઉગાડેલા હશે તે વાપરીશું નહીં. ગાય આધારિત જાતે આપણો કમ્પોસ્ટ બનેલો હશે. આ નવા જમાનાની પૂજા છે, નવા મંદિરની પૂજા છે. આ ખેડૂતો મથવા માંડ્યા છે. ગાય આધારિત ખેતી આજે હજારો ખેડૂતો કરવા માંડ્યા અને એમણે અહીં માલનો ઢગલો કરીને વેચવા આવવું પડે છે. આ કેવી દશા! આપણે એડમિશન લેવા જઈએ છીએ તો 6 મહિના પહેલાં સ્કૂલમાં બુક કરાવવું પડે છે. આપણે ખેડૂતોના ખેતરોમાં બુક કરો અત્યારથી એડવાન્સમાં. ભાઈ તારા ઘઉં પાકવાના છે, મારા ભાગે લખી રાખ. તારો બાજરો પાકવાનો છે, મારા ભાગે લખી રાખ. આ એડવાન્સમાં બુકિંગ કરાવો. આવું ચોખ્ખું ખાવાનું નહીં મળે. અને આ ખેડૂતને 2 પૈસા વધારે આપવા પડે તો એમાં એનું આપણું કલ્યાણ એ કરે છે. આપણે એનું કાંઈ ઉપકાર કરતા નથી. એ જે પરસેવો પાડે છે તેની સાથે. એટલે આ આખો સમાજ, આ આયોજકો અને અહીંનો આખો વિસ્તાર એટલું નક્કી કરે કે અમારે ઝેરવાળું ખાવું નથી. ભલે 2 પૈસા વધારે થાય, અમે ખેડૂતની પાસેથી સીધું ખરીદીશું અને ખેડૂતને 2 પૈસા વધારે આપીશું. ડૉક્ટરના બિલ કેટલા ભરીએ છીએ, બીજા બધા કેટલા ખર્ચા થાય છે. ચોખ્ખું ખાવાની થોડી કિંમત વધારે ના ચૂકવાય આપણાથી. આપણે માટે ખાવાનું છે. તો શહેરના લોકો આટલી મદદ કરે. આ મદદ નથી, સમાજ માટેની ફરજ છે. આપણને બધાને ફેમિલી ડૉક્ટર હોય, આપણે બધાએ એક ફેમિલી ફાર્મર રાખવાનું. ફેમિલી ફાર્મર નજીકમાં હોય, દૂરમાં હોય, આપણે માટે કંઈક ભાઈ માને આટલો મગ, તલ, બાજરો જોઈએ, આટલા ઘઉં જોઈએ, આટલું ફળ જોઈએ, આટલું શાક જોઈએ, ગોઠવી આપણે બોલ તારે શું જોઈએ. તું ખેતી ના છોડીશ, તું આપઘાત ના કરીશ. આ પ્રયત્ન સરકારની કક્ષાએ પણ ચાલે છે. ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓએ, કિસાન સંઘે, ખેડૂત મંડળોએ નાના મોટા પ્રયત્નો ઉપાડ્યા છે. આ કથા દ્વારા પણ આ સંદેશો મહારાજથી માંડીને બધી જગ્યાએ ધર્મ અને સંપ્રદાયોમાંથી પણ અપાતો થયો છે. જમાનો બદલાઈ ગયો છે. ગાય આધારિત ઝેર વગરની સજીવ ખેતીની ટ્રેન ઉપડી ચૂકી છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે મોડા પડી જવું છે કે એમાં વેળાસર બેસી જવું છે. આટલી તક મળી. આભાર. ભાગવત સપ્તાહ અને ગૌમેળાનો કાર્યક્રમ પરમ પૂજ્ય કથાકાર વક્તાશ્રી તેમજ મહેમાનો, કદાચ બધાના નામ જોગતો હું નહીં ઓળખતો હોય. ખાસ કરીને આ ટીમને હું વંદન કરું છું, લાલજીભાઈ સાવલિયાની અને બહેનોએ જે આ અભૂતપૂર્વ આયોજન કર્યું. આપણી ભૂલાતી સંસ્કૃતિ અને ગાય આપણી હિન્દુ સંસ્કૃતિની ધરોહર છે એ વાત પાકી છે. અને હવે આપણે એના તરફ જવું, એના વિના પણ છૂટકો નથી એ વાત પણ પાકી છે. આજના આ કાર્યક્રમમાં મને 2-3 મુદ્દા ઉપર ખાસ બોલવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે એક, ગાય એ માનવ જીવનને કઈ રીતે ઉપયોગી છે કે જેને આપણે માતા માનવી પડે. સમય બહુ થોડો છે એટલે ટૂંકું કહેવું પડે એવું છે. અમારી પાસે પણ 60-70 જેવી ગાયો છે અને અમે 20 એકરની ખેતી 10 વર્ષથી 9 વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત કરીએ છીએ. અને ગયા વર્ષનો અમારો 1 એકરમાંથી ઉત્પાદન 9,10,000નો આંકડો છે. 1 એકરમાંથી માત્ર 1 ગાય અને 1 એકર જગ્યા. બોલો દાદા, આટલી જમીન હોય તો છોકરાને સુરત એક ઓયડીમાં રહેવું પડે? હે, 8 લાખ કમાય આપણો છોકરો સુરત કે વડોદરા જાય તો ક્યાંક આપણી સમજણમાં ભૂલ છે, સ્વીકારવામાં ભૂલ છે, આવડતમાં ભૂલ છે. પણ કાંઈ વાંધો નહીં, ભૂલ તો થતી હોય. ભૂલું તો કદાચ ભગવાનની એ થયું. તો હવે આપણે સુધારી લઈએ. એક નાનકડી વાત ખેતીની, એ પછી કરીશ. પહેલાં ખાસ કરીને બહેનો માટેનો વિષય છે. બહેનો એકાગ્રતાથી સાંભળજો, કારણ કે મોટા ભાગમાં ગૃહ વિભાગની જવાબદારી બહેનોની હોય. રસોડું કેમ અકાલવું, કેમ ખાવા પીવાનું બનાવવું, ઘરમાં હાજા માંદા હોય તો આપણે ગાયની વસ્તુ કેમ વાપરવી. વિસ્તારથી વાત નહીં કહું, બહુ ટૂંકામાં કહીશ, ધ્યાનથી સાંભળજો. ઘણી વખત આપણને માથું દુખતું હોય,
અથવા તો અવારનવાર દુખતું હોય. જો કે માથું દુખવાના પ્રકાર ઘણા હોય છે. ગેસથી દુખે, કબજિયાતથી દુખે, અન્ય બીમારીઓના હિસાબે પણ દુખે. પણ જ્યારે આપણને માથું દુખતું હોય ત્યારે દેશી ગાયનું દૂધ ઠંડુ એટલે કે માટલામાં રાખેલું અથવા તો ફ્રીજમાં રાખેલું એ દૂધને અંદર રૂને પલાળવું અને એ રૂ કપાળ ઉપર રાખવું અથવા તો કોટનનું કપડું કે જે ગાયના દૂધમાં પલાળી અને કપાળ ઉપર રાખવું. આંખોમાં વેલો થઈ હોય, આંખો કાયમી લાલ રહેતી હોય, સમય પ્રમાણે ઊંઘ ન થતી હોય અથવા તો આંખોમાં બળતરા થતી હોય, એવા સમયમાં ગાયના ઠંડા દૂધમાં રૂ પલાળીને આંખો ઉપર રાખવી એક જ દિવસમાં ક્લિયર. 100% પ્રયોગ કરજો હો બેનો, કરવા જેવો છે. પછી આંખોમાં મોતિયાની અસર હોય તો જેઠી મધના મૂળ અથવા જેઠી મધના પાંદ, ગોમૂત્ર અથવા દૂધ. ગોમૂત્ર લેવું હોય તો ચોકસાઈ વધારે રાખવી પડે, ગાય આંખની અંદર ન જાય. એટલે મોટા ભાગે દૂધમાં જેઠી મધના મૂળ અથવા જેઠી મધનું પંચાંગ નાખી લીલું એનું મિક્સ જ્યુસ કરી અને એના પોતા આંખ ઉપર રાખવા, કપાળ ઉપર રાખવા. ત્યાર પછી એવો જ પ્રયોગ છે કે માથું દુખતું હોય, ઘણી વખત અનિંદ્રા, ઊંઘ ઓછી આવતી હોય, આંખોમાં બળતરા, માઇગ્રેનની બીમારી હોય, આંખો બંધ હોય પણ નીંદર ના આવતી હોય, સવાર સુધી આંખો બંધ રહેતી હોય, તો એવા સમયમાં પંચગવ્ય ઘીનું એક એક ટીપું માત્ર નાકની અંદર નાખવું સૂતી વખતે. આ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે સ્લો શ્વાસ રાખવા, એકદમ શાંત, 3 મિનિટ સુધી એકદમ સ્લો શ્વાસ રાખવા, જેથી કરીને એ ઘી અવળી જગ્યાએ ન ફસાઈ જાય. ત્યારબાદ દૂધના વિશિષ્ટ પ્રયોગમાં એસિડિટી, લગભગ એકેય વ્યક્તિ એવી નહીં હોય કે એસિડિટી ન હોય. એસિડિટીના પ્રયોગમાં 1 ગ્લાસ દૂધની અંદર સૂતી વખતે 10 થી 30 ગ્રામ સુધી ઘી નાખી અને પી શકાય. વરિયાળીનો પાવડર અને સાકરનો પાવડર આ બંને 1-1 ચમચી નાખવું. પહેલે દિવસેથી જ એસિડિટી કંટ્રોલ, 100% કંટ્રોલ. કબજિયાતનો પ્રશ્ન હોય, આવા પ્રશ્નમાં 100 ગ્રામ દૂધ, 30 ગ્રામ ખજૂર અને 20 ગ્રામ દેશી ગાયનું ઘી, આનું જ્યુસ બનાવવું અને હલકું એવું ગરમ હોય ત્યારે પીવું. ત્યાર પછી દાંતની અંદર સડો બેસી ગયો હોય, બદબુ, દુર્ગંધ આવતી હોય, એવા સમયમાં દરરોજ દિવસમાં 3 વખત ગાયના છાણાની રાખ ઘસવી દાંતમાં. શક્ય હોય તો એમાં લવિંગનું તેલ અથવા કપૂરનું તેલ અથવા સિંધાલા મીઠાનો પાવડર કપડેથી ગાળી લેવી અને ત્યાર પછી દરરોજ આપણે બૈરાઓ બજર દઈએ એ પ્રમાણે દાંતની અંદર ભરીને રાખો. રાખ પાયોરિયા જે દાંતની અંદર થઈ ગયા હોય, દાંત સડી ગયા હોય, અવારનવાર દાંત દુખતા હોય, લગભગ અઠવાડિયામાં તમને ડૉક્ટર પાસે નહીં જવું પડે. પછી કાયમી શરદી રહેતી હોય, એલર્જી કે ઉધરસ, એવી ડેન્જર ઉધરસ હોય કે કોઈ ડૉક્ટરથી એ કંટ્રોલ ન થતી હોય, એવી ઉધરસમાં 1 ગ્લાસ દૂધ, 50 ગ્રામ માંડવીના દાણાનો પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી સૂંઠ, અડધી ચમચી તીખા અને 20 ગ્રામ ઘી, અને હલકું એવું ગરમ કરીને પીવું. 3 દિવસમાં ટીબી સુધીમાં ફાયદો થાય. 1 મહિનો કન્ટિન્યુ પીવે તો ટીબી પણ મટી જાય. અને મટાડેલી છે આપણે સુરતના જ એક બેન છે, અશ્વિનભાઈના ઘરના. એ બિચારા થાકી ગયા હતા દવાખાના ફરી ફરીને. 3 દિવસ પછી ફોન આવ્યો અને એને વિડીયો ક્લિપે મોકલી કે બહુ જ સારું થઈ ગયું, હવે અમને કોઈ દી ઉધરસ આવતી નથી ને કોઈ દી દવાખાને જવું પડતું નથી. તો આ ગાય માતાના પ્રયોગ છે. આના સિવાય આપણને પેનીઓ દુખતી હોય, પિંડીઓ દુખતી હોય, પગના તળિયા દુખતા હોય, આવા પ્રસંગમાં ગાયના દૂધમાં અથવા ગૌમૂત્રમાં ડુંગળી ખમણીને બાંધવી, અથવા તો આપણે કપડાના બૂટ હોય એમાં દૂધવાળી ડુંગળી ખમણી અને નાખી દેવી, પછી બૂટ પહેરી લેવા. ત્યાર પછી સાંધાની તકલીફ હોય, જો કે અહીંયા ઘણા ગો પ્રોડક્ટમાંથી બનાવેલા તેલ છે, પણ એ સિવાય આપણે દાંડલિયા થોળનો પ્રયોગ છે. દાંડલિયા થોળનું મિક્સ જ્યુસ બનાવી 50-100 ગ્રામ અને 50 ગ્રામ ગૌમૂત્રમાં નાખી અને હલકું એવું ગરમ હોય, જ્યારે
ચામડીને બાંધી શકાય એવું ગરમ હોય ત્યારે દુખાવાની જગ્યા ઉપર ખાદીના કપડામાં લપેટવું, એનાથી 100% આરામ થાય. પછી શરીરની અંદર નબળાઈ હોય, ધાતુની ખામી હોય, કેલ્શિયમની ખામી હોય, અથવા સગર્ભા બહેનો હોય તો એણે અવશ્ય દૂધમાં ઘી નાખીને પીવું, ગરમ દૂધમાં, દેશી ગાયનું. આજે હું બોલું એ બધું દેશી ગાયનું જ છે હો, એમાં કાંઈ સમજણમાં ફેર ન થાય. ત્યાર પછી ગાયના છાણાની રાખ, ગાયના અડાયાની રાખ, પરિવારને પાણી પીવાનું મટકું હોય એમાં દરરોજ સાંજે 1 ચમચી રાખ નાખવી. સવાર થાય ત્યાં એ રાખ બેસી જાય. અને રાખની અંદર અમારી પાસે લેબોરેટરીના રિપોર્ટ છે, 42% ઓક્સિજન, ઘન પદાર્થમાં ઓક્સિજન જે પાણીની સાથે મળતા જ પાણીની અંદર ફેલાઈ જાય છે. 6% કેલ્શિયમ, 60% ફોસ્ફરસ અને સલ્ફર 6%. આવા તત્વો રાખની અંદર મળેલા છે અને એ પ્રાકૃતિક ફોર્મમાં છે, એટલે એને કોઈ પણ રીતે વાપરી શકાય. કોઈ ખેતી કરતા હોય તો ખેતીની અંદર પણ વાપરી શકાય. 1 એકરમાં 10 કિલો પાણી સાથે અથવા ગૌમૂત્ર સાથે પીવડાવવાથી જમીનની અંદર કેલ્શિયમ, ઓક્સિજન, ફોસ્ફરસ અને સલ્ફર આ વસ્તુની ખામી નથી રહેતી. અને મનુષ્યના શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ બે બહુ જ મહત્ત્વના પોઈન્ટ છે, બહુ જ મહત્ત્વના ખનિજ તત્વો છે.